આજે સર્વ શિક્ષા અભિયાન મિશનના આઈડી વિભાગ અંતર્ગત અને એલિમકો ઉજ્જૈનના સહયોગથી દિવ્યાંગ બાળકો છે એમનું એસેસમેન્ટ કેમ્પ યોજે છે. અરવલ્લી જિલ્લાની અંદર આમ તો 28 તારીખે ધનસુરા ખાતે ધનસુરા અને બાયડ તાલુકાનો, ગઈકાલે 29 તારીખે ભિલોડા તાલુકાનો ભિલોડા બીઆરસી ખાતે અને આજે મોડાસા અને માલપુર તાલુકાનો આજે અહીંયા મોડાસા ખાતે યોજાય. આવતીકાલે આ જ કેમ્પ મેઘરજ ખાતે દિવ્યાંગ બાળકોનો યોજાશે. અત્યારે આ તમામ બાળકો જે આવ્યા છે એમનું એસેસમેન્ટ કરવામાં આવશે અને એમને જે કોઈ પ્રકારની એસેસમેન્ટ કર્યા પછી સહાયની જરૂર હશે એ સહાય અમારી સર્વ શિક્ષા અભિયાન મિશન કચેરી દ્વારા અને એલિમકો દ્વારા પૂરી પાડવામાં આવશે. એટલે અત્યારે એસેસમેન્ટ કેમ્પ છે ને ત્યારબાદ સાધન સહાય કેમ્પ યોજવામાં આવશે. નમસ્કાર. આજ રોજ દિવ્યાંગ બાળકો માટે શાળા નંબર 1ની અંદર અહીંયા એલિમકો કંપની ઉજ્જૈન દ્વારા અહીંયા દિવ્યાંગ બાળકોનું એસેસમેન્ટનું આયોજન કરેલું છે. એની અંદર 175થી વધારે બાળકોએ અહીંયા ભાગ લીધો અને ડૉક્ટરો અને એની ટીમ દ્વારા અહીંયા બાળકોનું એમનું ચેકિંગ થાય છે અને જેમને જે જરૂરિયાત છે એ પ્રમાણે અહીંયા એમને આપવામાં આવે છે. અને બીજા પણ કોઈ બાળકો હોય દિવ્યાંગ બાળકો એમને પણ અહીં આગળ એમનો લાભ લેવા માટે ખાસ વિનંતી છે. અને આ ખૂબ સુંદર આયોજન ડીપીઓ સાહેબ દ્વારા કરેલા છે અને બીજા બધા બાળકો પણ આનો લાભ લે એવી મારી નમ્ર વિનંતી છે.